નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને અગત્યના સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 86 પશુઓનું નિધન, સરકારે મિત્રો આપી આ લોકોને સહાય। ગુજરાતમાં ઘણા મિત્રો પશુપાલકોના પશુઓનું નિધન થતું હોય છે, પરંતુ એક પશુપાલકના 86 પશુઓનું નિધન થઈ ગયું છે, ત્યારે મિત્રો સરકાર તેમની સહાય કરવા પહોંચી છે। જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પશુપાલક દેવાભાઈ ગામરાના ઘેટા બકરા વર્ગના 86 પશુઓનું નિધન થયું હતું, ત્યારે મિત્રો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મિત્રો રાજ્ય સરકાર વતી તેમણે 1,41,000 રૂપિયાની સહાય આપવામાં આવી હતી। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો વિશે વાત કરીએ તો સબસિડી અંગે ટૂંક જ સમયમાં નિર્ણય લેશે। મિત્રો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે। ટૂંક જ સમયમાં સરકાર આ બાબતે નિર્ણય પણ લેશે। સૌ લોકોમાં રામલલ્લાના દર્શન કરવાનો એક ઉત્સાહ છે। વિશ્વાસ છે કે મિત્રો દેશનો દરેક નાગરિક અયોધ્યા જઈને દર્શન કરી શકશે। વધુમાં મિત્રો ગુજરાતમાંથી પણ અયોધ્યા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે, તો મિત્રો જીઆરએસટીસી પણ મિત્રો અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારણાઓ કરી રહી છે, તેમજ મિત્રો રેલવે દ્વારા પણ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો હવે ડ્રોન વડે દવાઓ પહોંચે। રાજકોટ મિત્રો એલિમેન્ટ્સને ડ્રોન સ્ટેટસમાં સફળતા મળી છે। દવાઓ મોકલવા માટેનું ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે। ઇમરજન્સીમાં દવા મોકલવા માટે જમીન માર્ગને બદલે મિત્રો હવે હવાઈ માર્ગથી દવાઓ આ ડ્રોન મારફતે પહોંચાડી શકશે। મિત્રો એલિમ્સ દ્વારા મિત્રો રસપદથી ઘોડાપીર સુધી ડ્રોન મારફત 40 કિલોમીટરનું અંતર કાપીને દવા મોકલવામાં આવી હતી। ગ્રામીણ મથકોના કેન્દ્રમાં સારી અને ઝડપી સેવા આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ફેક લોન એપ પર સરકારની તવાય। મિત્રો કેન્દ્ર સરકાર લોન આપવાના બહાને ફ્રોડ કરતી એપ્લિકેશન પર હવે પ્રતિબંધ માટે ટૂંક જ સમયમાં નવા નિયમો પર વિચાર કરી રહી છે। ઇલેક્ટ્રોનિક્સ અને મિત્રો આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર મિત્રો નકલી લોન એપ્સ માટે મધ્યસ્થીનો અને મિત્રો જાહેરાતો હોસ્ટ કરવાની રોકવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કરશે। નવા નિયમો પછી જો આવી એપ્સને પ્રમોટ કરવામાં આવશે તો તેમના પર કડક કાર્યવાહી પણ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો માત્ર 10 રૂપિયામાં જન્મનો નકલી દાખલો, સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો સિન્ટુ યાદવ નામનો આરોપી માત્ર 10 રૂપિયામાં જન્મ મરણનો નકલી દાખલો બનાવી આપતો હતો। આરોપી અલગ અલગ વેબસાઇટ પરથી દાખલો બનાવતો હતો। અત્રે મિત્રો ઉલ્લેખનીય છે કે બિહારથી સમગ્ર કૌભાંડ ચાલતું હતું। દેશભરમાં હજારો જન્મના દાખલા મિત્રો બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। જોકે મિત્રો સમગ્ર મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો જો તમે પણ મિત્રો અયોધ્યા જવાના હોય તો મિત્રો આ વસ્તુઓ પર લઈ જવા પર પ્રતિબંધ લાગશે। રામલલ્લાના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે। બાલક રામના મિત્રો દર્શન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। આ દરમિયાન મિત્રો મંદિરની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જેને લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે, જેમાં તો પહેલા તો સ્માર્ટફોન, કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, એરફોન વગેરે જેવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે અંદર લઈ જઈ શકતા નથી। આ સિવાય મિત્રો બેલ્ટ અને બેગ સાથે પણ અંદર પ્રવેશવાની મનાઈ છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, સગર્ભા માતાઓનું વધ્યું આ વ્યસન. રાજ્યમાં કુપોષિત બાળકોનો જન્મ દર વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મિત્રો સરેરાશ 2% જેટલી સગર્ભા માતાઓ તમાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ મિત્રો 17,274 સગર્ભા માતાઓની 345 સગર્ભા તમાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલાની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કરાયું છે. ત્યાર પછીના સમાચારો, 10% કેશબેકની જાહેરાત કરાઈ. મિત્રો, દેશભરમાં 75મા પ્રજાસત્તાક પૂર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે રૂપિયા આજથી 28મી સુધી અનેક ઓફર્સની જાહેરાતો કરી છે. મનોરંજન, ઇલેક્ટ્રોનિક્સ, ટ્રાવેલ અને ડાઇનિંગ કેટેગરીમાં રૂપિયા 7,500ની ખરીદી પર 10% કેશબેક મળશે. આ કેશબેક મહત્તમ 2,000 રૂપિયા સુધી મળવાપાત્ર છે. સંપૂર્ણ વિગતો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે મેળવી શકશો. ત્યાર પછીના સમાચારો મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં ઠંડીનો માહોલ યથાવત છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે કે મિત્રો આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવશે. કમોસમી વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવ્યું હતું. આગામી ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું જણાવેલ. આગામી તારીખ મિત્રો 27 થી લઈ 31 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવી હતી. ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેમજ વાદળોના કારણે તાપમાન ઊંચું જશે, તો મિત્રો ઠંડી ઘટશે તેવું પણ જણાવ્યું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો, સોનાના સિક્કાના નામે છેતરપિંડી. કોઈ તમને સસ્તા ભાવે સોનાના સિક્કા આપે તો છેતરાતા નહીં. આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતમાં મહિલા સહિત 3 લોકોએ એક વૃદ્ધ મહિલા પાસેથી મિત્રો ₹21.51 લાખ પડાવ્યા છે. માતાની સારવાર માટે સોનાના સિક્કા વેચવાના છે કહી મિત્રો 51 વર્ષીય મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી છે. એક અસલી સિક્કો આપી અન્ય 310 સિક્કા નકલી પધરાવી દીધા હતા. પીડિત મહિલાએ મિત્રો મહિદાપુરા પોલીસ પંથકમાં પણ મિત્રો ફરિયાદ નોંધાવી છે. તમે પણ મિત્રો આવી છેતરપિંડીથી દૂર રહેજો. ત્યાર પછીના સમાચારો, હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને બખા. ઘઉં અને ચોખા સાથે બાજરો પણ મળશે. મિત્રો, શ્રી અન્ના યોજનાને પ્રોત્સાહન આપી રહેલી કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને વધુ એક ભેટ આપી છે, જેથી કરીને વધુને વધુ લોકોને તેમના આહારમાં અનાજનો સમાવેશ કરી શકે છે. જાન્યુઆરીમાં કડકડતી ઠંડી વચ્ચે તમામ રેશન કાર્ડ ધારકોને રાશનની દુકાનોમાંથી મફત બાજરી આપવામાં આવશે, પરંતુ જેમણે રેશન કાર્ડ બનાવ્યું નથી તેમને મિત્રો શ્રી અન્ન યોજનાનો લાભ નહીં મળે. ઉત્તર પ્રદેશ સરકારે ફેબ્રુઆરી મહિનાથી જ રાજ્યની તમામ રેશનિંગ દુકાનો દ્વારા ઘઉં અને ચોખાની સાથે બાજરી પણ મફતમાં આપવાનો નિર્ણય લીધો છે. સરકારની મિત્રો આ નવી વ્યવસ્થામાં કાર્ડ ધારકોને ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેમાં મિત્રો જાડા અનાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર મિત્રો પ્રાચીન અનાજનો આહારમાં સમાવેશ કરવા માંગે છે. વિવિધ સરકારી કાર્યક્રમમાં લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હવે મિત્રો સરકારે પોતે જ પહેલ કરી છે અને મિત્રો સરકારી રાશનની દુકાનોમાંથી અનાજ વિતરણ કરવાની યોજનાઓ પણ તૈયારીઓ કરી છે, જેમાં મિત્રો અત્યોદય કાર્ડ ધારકોને 11 કિલો ચોખા મળશે. અત્યોદય કાર્ડ ધારકોને ઉપલબ્ધ 21 કિલો ચોખા પ્રતિ યુનિટ ઘટાડીને 11 કિલો કરવામાં આવશે. તેમણે મિત્રો 10 કિલો બાજરી આપવામાં આવશે. લાયકાત ધરાવતા પરિવારોના કાર્ડ ધારકોને યુનિટ દીઠ 3 કિલોગ્રામ ચોખા મળશે, જે પણ ઘટાડીને 1 કિલોગ્રામ કરવામાં આવશે અને તેમને 2 કિલોગ્રામ બાજરી મળશે. મિત્રો ફેબ્રુઆરી મહિનાથી જ સરકારી રાશનની દુકાનો પર બાજરીનું વિતરણ કરવામાં આવશે. એકમ દીઠ ચોખાના જથ્થાના ઘટાડો કરીને કાર્ડ ધારકોને સમાન જથ્થામાં બાજરીનું વિતરણ કરવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ગેરંટી વિના મળશે લોન. સરકાર મિત્રો આ લોકોને ગેરંટી વિના આપશે 3 લાખ રૂપિયા સુધીની લોન. શું તમે પણ મિત્રો જાણો છો કે ભારત સરકાર કોઈ પણ ગેરંટી વગર ભારતીય નાગરિકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે? વાસ્તવમાં દેશના નાગરિકોને તેમના કામમાં આર્થિક મદદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી. મિત્રો સરકારે ગયા વર્ષે જ વિશ્વકર્મા જયંતિના અવસર પર આ યોજના શરૂ કરી હતી. આ યોજના નાણાકીય સહાય સાથે લોનની સુવિધા તેમજ કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરે છે. તો મિત્રો કોણ કોણ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એમની વાત કરીએ તો, જો તમે પણ તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના હેઠળ વ્યવસાયને વિસ્તૃત કરવા માટે પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. તેમજ મિત્રો આ લોકો છે એમનો મિત્રો આમાં સમાવેશ કરવામાં આવે છે, જેમ કે મિત્રો સુથાર છે, લુહાર છે, સમારકામ કરનાર છે, સુવર્ણકાર છે, તેમજ મિત્રો બોટ બિલ્ડરો, પથ્થર તોડનાર છે, મોચી જૂતાનો કારીગર છે, ટોપલી, સાદડી, સાવરણી ઉત્પાદકો છે, ઢીંગલી અન્ય રમકડા ઉત્પાદકો છે, વાળંદ, કુભાર અને શિલ્પકાર, રાજમિસ્ત્રી, માછલી પકડનાર, ધોબી, દરજી, માળા ઉત્પાદકો વગેરે લોકોનો આમાં સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જનધન ખાતા ધારકોને મોટો લાભ. મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારે 2014માં શરૂ કરી હતી. હાલમાં જ મિત્રો આ ખાતાની સંખ્યા 50 કરોડથી વધુ થઈ ગઈ છે. સૌથી મોટી મિત્રો વાત એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. જનધન ખાતું બેંકો દ્વારા 0 બેલેન્સ પર ખોલવામાં આવે છે. મિત્રો ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપિયા ડેબિટ કાર્ડ મળે છે. આ ડેબિટ કાર્ડ પર 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે. આ સિવાય મિત્રો તમે આમાં 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલે કે મિત્રો તમારે જો પણ 10,000 રૂપિયા સુધીની સહાયનો લાભ લેવો હોય તો આ જનધન ખાતા ધારકો ઉપર મળે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, 2024માં બજેટની અંદર મોદી સરકાર દ્વારા ગરીબો માટે મોટી જાહેરાત. જેમાં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું હતું કે સરકાર મિત્રો આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. ઉપરાંત મિત્રો 1 કરોડ ઘર પર સોલાર રૂફટોપ લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના કરશે. તેમજ મિત્રો આ યોજના છે એની શરૂઆત મિત્રો આગામી સમયમાં શરૂ થશે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજળીનું બિલ ઓછું આપશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મોદી સરકાર કરશે આ ખાસ મોટી જાહેરાત. લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી છે. મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે. ગયા વર્ષે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી શરૂ કરાઈ હતી. લોકસભાની ચૂંટણીને લઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર મિત્રો 300 રૂપિયાની સબસિડીની રકમમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે, જેથી મિત્રો ગેસ સિલિન્ડરના ધારકો માટે આ સારા સમાચાર કહી શકાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે. સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરમાં જંગી નફો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત મિત્રો સસ્તું થવાના કારણે ઓક્ટોબર ડિસેમ્બરમાં ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓ અંદાજિત નફોના આંકડો રૂપિયા 75,000 કરોડના પાર થઈ શકે છે. જોકે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ જોઈને તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના રૂપિયા 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. એપ્રિલ મિત્રો 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ મિત્રો બદલાવ થયો નથી. ત્યાર પછીના સમાચારો, શું મિત્રો ખેડૂતોને પાક નિષ્ફળ જવા પર વીમો મળે છે? જાણી લો મિત્રો સંપૂર્ણ માહિતી. દેશભરમાં લાખો લોકોને મિત્રો ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન મિત્રો વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક મિત્રો આખરે આપણા રસોડામાં પહોંચે છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાકમાં ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે. તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી પાક ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાન પણ થાય છે. ખેડૂતોને આવા નુકસાનથી બચાવવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નામની યોજના ચલાવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાકના નુકસાન માટે વીમા કવચ આપવામાં આવે છે.
છે। મિત્રો આ યોજના અનુસાર પાકના નુકસાનની સ્થિતિમાં ઉત્પાદનની સંપૂર્ણ કિંમત વીમા તરીકે વળતર આપવામાં આવે છે। ખરીફ પાકો માટે પ્રીમિયમ મહત્તમ 2% છે, જ્યારે મિત્રો અન્ય તમામ પાકો માટે તે મિત્રો 5% સુધી જઈ શકે છે। બાકીની પ્રીમિયમ રકમ સરકાર દ્વારા આવરી લેવામાં આવે છે। મિત્રો પાકના નુકસાન પછી આકારણી કરવામાં આવે છે અને જો મિત્રો વાસ્તવિક નુકસાન હોય તો કોઈ પણ કપાત વિના સંપૂર્ણ વીમાની રકમ આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, હાલમાં જ પ્રચલિત તમામ રેશન કાર્ડમાં નવીનીકરણની મિત્રો કામગીરી 25 જાન્યુઆરીથી શરૂ થશે। જો તમારે પણ મિત્રો રેશન કાર્ડને લગતા કામ કરવા હોય તો 25 જાન્યુઆરીથી શરૂ થશે। રેશન કાર્ડનું મિત્રો નવીનીકરણ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિત્રો હાલમાં જ પ્રચલિત તમામ 77 લાખ રેશન કાર્ડના નવીકરણ માટેનું રાજ્ય મિત્રો સ્તરીય અભિયાન 25 જાન્યુઆરી 2024 થી શરૂ થવા જઈ રહ્યું છે।